જી ગઈકાલે આપણને બે એફએમસીજી કંપનીઓની Q1 અપડેટ આવતા જોવા મળી, મેરિકો અને ડાબર, અને એ બાદ એ બંને સ્ટોકની અંદર સારી એવી તેજી ગઈકાલે હતી. આજે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટની આપણને ખાસ કરીને Q1 અપડેટ આવતી જોવા મળી છે. જોકે ગઈકાલે આ સ્ટોકમાં પણ આપણને સારી એવી તેજી જોવા મળી હતી, પરંતુ જે Q1 અપડેટ આવી છે એમાં જુઓ Q1માં સીસી જે કોન્સ્ટન્ટ કરન્સી સેલ્સ ગ્રોથ છે ડબલ ડિજિટ રહેવાનું અહીંયાથી અનુમાન છે. એબિટા ગ્રોથ પણ અહીંયાથી ડબલ ડિજિટ રહી શકે છે. સ્થાનિક કારોબારમાં હાઈ સિંગલ વોલ્યુમ ગ્રોથનું અનુમાન એટલે લગભગ 7 થી 9% અનુમાન અહીંયાથી છે, અને વેલ્યુ ગ્રોથ મિડ સિંગલ ડિજિટ પર છે. એમનું કહેવું છે હોમ કેર પર્સનલ કેરમાં મજબૂત માંગ રહી, પરંતુ જે હીટવેવને કારણે ખાસ કરીને હાઉસહોલ્ડ ઇન્સેક્ટિસાઇડની માંગ હતી ત્યાં આગળ થોડી આપણને અસર આવતી જોવા મળી છે. બીજી તરફ ઇન્ડોનેશિયામાં હાઈ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ રહ્યો છે, અને ગોદરેજ આફ્રિકા, યુએસએ અને મિડલ ઇસ્ટમાં પણ સારા એવો ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે. એટલે ખાસ કરીને ઇન્ટરનેશનલ બિઝનેસ અહીંયાથી સુધરતો જોવા મળ્યો છે. ભારતીય બિઝનેસની અંદર પણ જે વોલ્યુમ ગ્રોથ છે તે ફરી પાછો આવી રહ્યો છે, એટલે શક્યતા છે કે કદાચ આજે પણ આપણને અહીંયા થોડી ઘણી તેજી જોવા મળે. અહીંયાથી મોર્ગન સ્ટેનલી જો ઇક્વલ વેટ કોલ આપી રહ્યા છે, 1231ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કોન્સોલિડેટેડ ઓર્ગેનિક રેવન્યુ છે એ અહીંયાથી યર ઓન યર બેઝિસ પર ફ્લેટ રહેવાની એક અપેક્ષા છે. જો કે ડબલ ડિજિટ કોન્સ્ટન્ટ કરન્સી સેલ્સ ગ્રોથ અહીંયાથી ચોક્કસથી બતાવી શકે છે, અને જે એબિટા ગ્રોથ છે એ અહીંયાથી 16%થી થોડોક વધારે રહે એવું એમનું અનુમાન છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ઇક્વલ વેટ 1231ના લક્ષ્યાંક. જો કે ગઈકાલે આ સ્ટોકમાં કદાચ તેજી આવી ગઈ છે, એટલે આજે કોઈ એક્શન કદાચ જોવા ન પણ મળે, પરંતુ અહીંયાથી અપડેટ જે છે તે આપણને પોઝિટિવ રહેતી જોવા મળી રહી છે. બીજી તરફ કોન્કોરના Q1 ના જે આંકડા છે તે આપણને આવતા જોવા મળ્યા. જુઓ અહીંયાથી વોલ્યુમ 6% વધીને 11.59 લાખ પર આપણને પહોંચતા જોવા મળ્યા છે. સ્થાનિક વોલ્યુમની અંદર અહીંયાથી 15%નો વધારો આપણને જોવા મળ્યો છે, અને એક્ઝિમ એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે વોલ્યુમ છે એની અંદર લગભગ 3.30%નો વધારો જોવા મળ્યો છે. જો કે હજી પણ ખાસ કરીને અહીંયાથી એટલે મૂળ વાત એ આપણને સામે આવી રહી છે કે જે ઇન્ટરનેશનલ બિઝનેસ છે ત્યાં આગળ હજી થોડી ઘણી આપણને અહીંયા નિરાશા દેખાઈ રહી છે લોજિસ્ટિક્સને લઈને, પરંતુ સ્થાનિક વોલ્યુમ ગ્રોથ અહીંયાથી સારો રહેતો જોવા મળ્યો છે. જોઈએ આજે કોન્કોરમાં અહીંયા આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ આ સમાચારની આવતી જોવા મળી શકે છે. બીજી તરફ મહાનગર ગેસ આજે ફોકસમાં છે. વરસાદને લીધે તો મુંબઈ ફોકસમાં છે જ, પરંતુ આજે મુંબઈમાં CNGના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે. લગભગ ₹1.5 પ્રતિ કિલોના ભાવનો વધારો કરવામાં આવ્યો છે, અને સ્થાનિક PNGના ભાવમાં પણ ₹1 પ્રતિ SCMનો વધારો કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને CNGની કિંમત હવે ₹75 પ્રતિ કિલો, અને જે PNG છે એની અહીંયાથી 48 પ્રતિ SCM કરવામાં આવી છે, અને આજથી જ આ ભાવ લાગુ કરવાની વાત તેમણે ખાસ કરીને આ વધારો કરવામાં આવ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. મહાનગર ગેસ થોડો ઘણો આજે કદાચ અહીંયા આપણને આ પ્રાઇસ એક્શનને લઈને થોડો ઉછાળો જોવા મળી શકે. બીજી તરફ નેસ્લે અહીંયાથી ખાસ કરીને ફોકસમાં છે. આપણને ખબર છે કે અહીંયાથી જે રોયલ્ટી ચૂકવણી છે એને લઈને ઘણી બધી આપણે અપડેટ જોઈ હતી ભૂતકાળની અંદર. હવે અહીંયાથી તેમણે ખાસ કરીને અપડેટ આપી છે. 4.5% રોયલ્ટી ચૂકવણી યથાવત રાખવા મંજૂર છે. સ્વિસ પેરેન્ટ કંપનીને રોયલ્ટી ચૂકવણી કરવાની ચાલુ રાખવા મંજૂરી છે, અને આના માટે શેરધારકો પાસેથી પણ મંજૂરી મળી ગઈ છે. હવે જો આપવાનો ઇતિહાસ એવો છે કે પહેલાં નેસ્લે નક્કી કર્યું હતું કે પોતાની પેરેન્ટ કંપનીને વધારે તેઓ રોયલ્ટી આપશે, પરંતુ શેરધારકોએ આ નિર્ણયને ફગાવી દીધો હતો. એટલા માટે ફરી પાછો અહીંયાથી શેરધારકોએ જે જૂની 4.5%ની રોયલ્ટી છે એ અહીંયાથી યથાવત રાખવા માટેનો નિર્ણય આપ્યો છે. એટલે આજના દિવસે અહીંયા આમ તો જે દિવસે આ સમાચાર આવ્યા હતા તે દિવસે જ આપણને બહુ મોટો ઉછાળો જોવા મળી ગયો હતો. ગઈકાલે પણ FMCG સ્ટોક અહીંયા સારી એવી તેજીમાં હતા. જોઈએ આજે નેસ્લે પર આપણને કેવી ઇમ્પેક્ટ આવતી જોવા મળે છે. બે કંપની છે જેના આજે QIP ખુલ્યા છે. એમાંથી જ્યુપિટર વેગન 700 કરોડનો QIP ખુલ્યો છે. ₹655ની તેની ઇન્ડિકેટિવ પ્રાઇસ છે, અને 9.5% ડિસ્કાઉન્ટ પર અહીંયાથી QIP સામે આવતો દેખાયો છે. એટલે ખાસ આ સ્ટોક પર નજર રાખજો કે અહીંયા જે આપણને કેટલો ઘટાડો આવતો જોવા મળી શકે છે. બીજી તરફ PT એન્જિનિયરિંગ, અહીંયા કંપનીએ 360 કરોડનો QIP ખોલ્યો છે, અને ઇસ્યુ સાઇઝ જે છે ઇસ્યુ પ્રાઇસ જે છે 1054 પ્રતિ શેરની છે, અને 8.93%ના ડિસ્કાઉન્ટ પર અહીંયાથી આ ઇસ્યુ પ્રાઇસ કંપની દ્વારા રાખવામાં આવી છે. એટલે અહીંયા પણ એક આજના દિવસે શું ખાસ આપણને એક્શન આવતું જોવા મળે છે PT એન્જિનિયરિંગ, એના પર એક ખાસ ધ્યાન રાખજો. અને મારા તરફથી છેલ્લે ટોરેન્ટ પાવરનો શેર, ARS સ્ટીલ્સ અને અલોય
ઇન્ટરનેશનલ સાથે તેમણે અહીંયાથી કરાર કર્યા છે. 50 મેગાવોટ સોલાર પાવર જનરેટિંગ પ્રોજેક્ટ્સ માટે અહીંયાથી કરાર કર્યા છે. એટલે ટાટા પાવર અહીંયાથી આપણને ખાસ ફોકસમાં રહેતું દેખાશે. પોઝિટિવ ઇમ્પેક્ટ આજના દિવસમાં આવી શકે છે, એટલે એના પર એક ધ્યાન. એટલે ખાસ કરીને આજના દિવસે કોન્કોર, ગોદરેજ કન્ઝ્યુમર, MGL આ બધા સ્ટોક પર આપણે આજના દિવસે ખાસ ધ્યાન રાખીશું. પરંતુ આરતી, તમારી પાસે પણ લાંબુ લિસ્ટ, કયા સ્ટોક આજે ખાસ ફોકસમાં રાખવાના? જે ઘણા બધા સ્ટોક છે એમાં શરૂઆત હું ઇલેક્ટ્રોનિક માર્ટ ઇન્ડિયા સાથે કરીશ. અહીંયા જે રીતે પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, સિકંદરાબાદમાં નવો મલ્ટી બ્રાન્ડ સ્ટોર જે છે ત્યાંથી કંપની તરફથી ખોલવામાં આવ્યો છે અને બજાજ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ હેઠળ કામકાજ જે છે તે પણ અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે. તો ફોકસ ઇલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયા પર રાખવાનું રહેશે. એક પોઝિટિવલી રિએક્શન સ્ટોક આજે પણ આપણને બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર એચજી ઇન્ફ્રાની વાત કરી લઈએ તો અહીંયા પણ સારા સમાચાર છે. કંપનીએ અલ્ટ્રા વાઇબ્રન્ટ સોલાર એનર્જી સાથે MOU સાઇન કર્યા છે અને લગભગ પ્રોજેક્ટમાં જે કંપની જે છે તે અહીંયાથી શેર અધિગ્રહણ કરવા માટે આ MOU જે છે તે સાઇન કરવામાં આવ્યા છે અને વોટિંગ રાઇટ્સ મેળવવા માટે આ MOU સાઇન કરવામાં આવ્યા છે. તેને કારણે એચજી ઇન્ફ્રા ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક આજે બતાવી શકે છે. HFCLની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર આવતા દેખાયા છે, યુકેમાં જે સબસિડરી કંપની છે તેને અહીંયાથી મર્જ કરવામાં આવી છે અને HFCL યુકે અને નેધરલેન્ડની સબસિડરી કંપની HFCL BV આ બંનેને મર્જ કરવામાં આવી છે. તો અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. HFCLના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. પોલીપ્લેક્સની વાત કરી લઈએ તો અહીંયા નેગેટિવ સમાચાર છે, કારણ કે ઉત્તરાખંડ ખાતે ખાતીમાં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામકાજ જે થઈ રહ્યું હતું તે અહીંયાથી બંધ કરવામાં આવ્યું છે, સ્થગિત કરવામાં આવ્યું છે અને ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ જે રીતે બનતી દેખાઈ રહી છે ઉત્તરાખંડમાં, તેને કારણે આ કામકાજ જે છે તે અહીંયાથી સ્થગિત કરવામાં આવ્યું છે યુનિટમાં. તો એક નેગેટિવિટી સ્ટોક બતાવી શકે છે. પોલીપ્લેક્સ પર પણ ફોકસ રાખવાનું રહેશે. બજાજ એલાયન્સની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાઈ રહ્યા છે, બજાજ એલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમની વાત કરી લઈએ તો તે લગભગ 1234.42 કરોડની આસપાસ આપણને રહેતું દેખાઈ રહ્યું છે અને લાઈફ ઇન્સ્યોરન્સના કુલ નવા બિઝનેસની વાત કરી લઈએ તો તે 1082.45 કરોડની આસપાસ રહેતું દેખાય છે. તો એક બિઝનેસ અપડેટના કારણે બજાજ એલાયન્સનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. વાટેક વેબાબ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા બોર્ડ પાસેથી ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. બોર્ડે વેબાગ વોટર સર્વિસ SRL રોમાનિયામાં 100% હિસ્સાનું વેચાણ કરવા માટે મંજૂરી આપી દીધી છે. તો એને કારણે એક વાટેકનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના પર નજર રાખવાની રહેશે. બંધન બેંકની વાત કરી લઈએ તો અહીંયા બેંક તરફથી બેંકે જે ટ્રેડ પ્રોડક્ટ જે છે તે અહીંયાથી લોન્ચ કર્યું છે અને આ પ્રોડક્ટથી ગ્લોબલ બિઝનેસ ટ્રાન્ઝેક્શન જે છે તે વધુ સુવિધાજનક આપણને બનતું જોવા મળશે. તો એક પોઝિટિવ રિએક્શન બંધન બેંક બતાવી શકે છે. નજર રાખવાની રહેશે સ્ટોક પર. અને છેલ્લે સેન્ચુરી ટેક્સટાઇલની વાત કરી લઈએ તો અહીંયા બોર્ડ બેઠક યોજાવાની છે. ખાસ કરીને 16 જુલાઈએ બોર્ડ બેઠક થશે અને બેઠકમાં NCDs દ્વારા ફંડ એકત્ર કરવા પર બોર્ડ વિચાર કરશે અને આ NCDs દ્વારા લગભગ 1000 કરોડ સુધી ફંડ એકત્ર કરવા પર બોર્ડ જે છે ત્યાંથી વિચાર કરતું જોવા મળશે. તો એને કારણે સેન્ચુરી ટેક્સટાઇલના કાઉન્ટર પર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. અહીંયા પણ કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના પર નજર રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો આ બધા જ કાઉન્ટર